સોનગઢ તાલુકાના મોટી શેરવાણ ગામે એક પૈસાદાર નવીરાએ પોતાની થાર ગાડી બેફામપણે ચલાવી અકસ્માત કરીને નાસી ગયો હતો, પરંતુ જાણે અમીર અને ગરીબ માટે ન્યાયિક પ્રક્રિયા અલગ અલગ હોય તે રીતે હજી સુધી એની પર કોઈ કાર્યવાહી થઈ હોય એવા અહેવાલ નથી મળ્યા। ત્યારે જોઈએ આ ન્યૂઝમાં કડવી વાસ્તવિકતા। તાપીમાં દેખાયો રફતારનો કહેર। જાલુ રડતિયા કોટવાડિયા નામના વ્યક્તિને બેકાબુ બનેલા થાર ચાલકે અડફેટે લીધો હતો અને અકસ્માત કરી પોતે ફરાર થઈ ગયો હતો એવું સ્થાનિકોએ જણાવ્યું હતું। સોનગઢમાં મોટી ખેરવાન ગામે રહેનાર ખેત મજૂર પોતાના ઘરે જતો હતો ત્યારે રોંગ સાઈડ આવી રહેલા થાર ચાલક ગંભીર અકસ્માત કરીને ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો। પીડિતના કહેવા મુજબ મોટા ઘરનો નબીરો થાર ચાલક નશામાં અકસ્માત કરી ફરાર થયો હતો। ઘટના સ્થળ પરથી મળેલા ફોટામાં અડફેટે લીધેલી બાઇક અને GJ26AE 6111 નંબરની થાર ગાડી જોઈ શકાય છે। 108 મારફતે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લાવી સારવાર શરૂ કરવામાં આવી હતી। મોટો ઘરનો નબીરો ગણાતો થાર ચાલક ક્યારે પોલીસની પકડમાં આવે છે તે જોવાનું રહ્યું। ત્યારે અહીં સવાલ ઉભો થાય છે કે અકસ્માત કરી ભાગી જનાર નબીરો કોણ હતો? ઉકાઈ પોલીસ સ્ટેશનના ભીડ જમાતદાર સંજયભાઈએ બીટના જમાતદાર છે, તો શું એમણે આ યુવકનો આલ્કોહોલ ટેસ્ટ કરાવ્યો હતો ખરો? અને આ અંગે શું કાર્યવાહી થઈ તે હજી સુધી કેમ બહાર પાડવામાં નથી આવ્યું? તો પૈસાવાળાના છોકરા હોય એટલે કેસ દબાવી દેવાનો એવું તો નથી ને, કે પછી પૈસા ખાઈને બધું setting.com પતાવી દેવામાં આવ્યું છે? વધુ વિગત આવતા અંકમાં। બિંદેશ્વરી શાહ, તાપી। તમારું જાલુભાઈ, ગામ મોટી ખેરવાણ। શું થયેલું તમારી સાથે? ક્યાં જતા હતા તમે? હેરડી કાપીને આવતા હતા ઘરે કે જતા હતા? આવતા હતા। કોને ઠોકી દીધેલું તમને? હા, ઠોકીને પછી એ તમને દવાખાને લઈને આવ્યો કે ભાગી ગયો? ભાગી ગયો। કઈ ગાડી હતી? થાર ગાડી હતી। રોંગ સાઈડ આવતો હતો એ ગાડીવાળો? તો ગાડીવાળો પીધેલો હતો કે એવું કંઈ લાગે તમને? તમને નથી ખબર? બરાબર, પછી તમે બેભાન પડી ગયા, પછી કોણ લઈને આવ્યું તમને દવાખાને? તમે જ આવ્યા? 108 આવેલી કે નહીં આવેલી? આવેલી, બરાબર।